વેલકમ મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું જુનેશ શેખ। મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયનું જે એકમ કસોટીનું પ્રશ્નપત્ર છે, જે ડિસેમ્બર મહિનાનું છે, એનું આપણે સોલ્યુશન જોવાના છે। સંપૂર્ણ સોલ્યુશન છે, દરેક પ્રશ્નનો ડિટેલમાં જવાબ આપેલો છે, તો વિડીયોને અંત સુધી જોજો, તમારા માટે મદદરૂપ થશે। તો આજનો વિડીયો છે ધોરણ 9 વિજ્ઞાન વિષયનું એકમ કસોટી 5 એટલે કે ડિસેમ્બર મહિનાનું એકમ કસોટીનું પેપરનું સોલ્યુશન। તો ચાલો શરૂઆત કરીએ। સૌથી પહેલા વિભાગ એ ની વાત કરીએ તો વિભાગ એ છે નીચેના આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો, જેમાં તમને 4 ક્વેશ્ચન આપેલા છે। પહેલો ક્વેશ્ચન છે ચંદ્ર પર 6 ન્યૂટન વજન ધરાવતા પૃથ્વી પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું? તો આનો જવાબ આવશે 36 જવાબ આવશે। કઈ રીતે 36 જવાબ આવશે? તો તમારી ટેક્સ્ટબુકમાં એક સૂત્ર છે કે જે પૃથ્વી પર વજન હશે, જે ચંદ્ર પર વજન હશે, એ કેટલું હશે? તો ચંદ્ર પર વજન પૃથ્વી કરતા 6ઠ્ઠા ભાગનું હશે। કેટલું હશે? પૃથ્વી કરતા 6ઠ્ઠા ભાગનું। તો આપણે પૃથ્વી ઉપર શોધવું છે તો કેટલું થશે? 6 ગુણ્યા જે ચંદ્ર પર વજન છે અને 6 ગુણ્યા ચંદ્ર પર વજન છે 6 ન્યૂટન, એટલે ટોટલ જવાબ આવશે 36 ન્યૂટન। ત્યારબાદ બીજો પ્રશ્ન છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે લાગતા ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું? મૂલ્ય ખાલી જગ્યા, તેમાં સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, વિષુવવૃત્ત પર ઓછું હોય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચે આપેલી કઈ વનસ્પતિમાંથી તેલ મળે છે? તો તમે બધા જ જાણો છો કે સૂર્યમુખીમાંથી આપણને તેલ મળે છે। ત્યારબાદ ચોથો ક્વેશ્ચન છે સાચો વિકલ્પ પસંદ કરો, તો એમાં જે ઓપ્શન નંબર એ છે, વિકલ્પ નંબર 1 અને વિકલ્પ નંબર 2 આ બંને સાચા વિકલ્પ છે, એટલે જવાબ આવશે ઓપ્શન નંબર એ। ચાલો ત્યારબાદ આગળ વિભાગ બી ની વાત કરીએ તો આપેલ પ્રશ્નના ટૂંકમાં માંગ્યા મુજબ ઉત્તર આપો। પ્રશ્ન નંબર 5 છે વૈજ્ઞાનિક સમજૂતી આપો। ધ્રુવ કરતા વિષુવવૃત્ત પર પદાર્થનું વજન પ્રમાણમાં ઓછું થાય છે। તો પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી, પૃથ્વીનો ધ્રુવ આગળનો ભાગ વિષુવવૃત્ત પાસેના ભાગ કરતા થોડોક ચપટો છે, આથી પૃથ્વીના કેન્દ્રથી વિષુવવૃત્તનું અંતર એ ધ્રુવના અંતર કરતા વધારે હોય છે। G=gm/r² પ્રમાણે g નું મૂલ્ય અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે અને પદાર્થનું વજન g ના સમપ્રમાણમાં છે। વિષુવવૃત્ત આગળ r એટલે ત્રિજ્યાનું મૂલ્ય વધારે હોવાથી વિષુવવૃત્ત આગળ g નું મૂલ્ય ધ્રુવ આગળના g ના મૂલ્ય કરતા ઓછું હોય છે। પરિણામ આપણે કહી શકીએ કે વિષુવવૃત્ત આગળ પદાર્થનું વજન ઓછું હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર 6, પદાર્થના દળ તથા તેના વજન વચ્ચે શું તફાવત છે? તો દળ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે, જ્યારે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે। દળ અદિશ રાશિ છે, વજન સદિશ રાશિ છે। દળનો SI એકમ kg છે, વજન એક પ્રકારનું બળ હોય તેનો SI એકમ કયો છે? ન્યૂટન છે। પદાર્થનું દળ ભૌતિક તુલા કે ત્રાજવા વડે મપાય છે, પદાર્થનું વજન સ્પ્રિંગ કાંટા વડે મપાય છે। પદાર્થનું દળ દરેક સ્થળે અચળ રહે છે, જ્યારે પદાર્થનું વજન દરેક સ્થળે અચળ રહેતું નથી, તેનું મૂલ્ય જે તે સ્થળના ગુરુત્વાકર્ષણ બળ પર આધારિત હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર 7, ખાતરનો વધુ પડતો ઉપયોગ પર્યાવરણ માટે કેમ હાનિકારક છે? તો ખાતર વધારે પ્રમાણમાં વધારે જથ્થામાં વાપરવામાં આવે તો જમીનનું બંધારણ બગડે છે, તેથી ભૂમિની ફળદ્રુપતા પણ ઘટે છે અને પાણી સાથે વહી જઈ જલ પ્રદૂષણ કરે છે। એટલે જલ પ્રદૂષણ કરે છે જે પર્યાવરણ માટે નુકસાનકારક છે। ભૂમિની ફળદ્રુપતા ઘટે છે, એ પણ પર્યાવરણ માટે નુકસાન કરે છે। ત્યારબાદ ખાતરનો સતત ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે। વારંવાર ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મ જીવો અને અળસિયા જેવા ભૂમિગત સજીવના જીવન ચક્ર અવરોધાય છે, એટલે જીવન ચક્ર પણ પર્યાવરણને લગતું હોવાથી તે પર્યાવરણને નુકસાન પહોંચાડનાર છે। આમ આપણે કહી શકીએ ખાતરનો વધુ પડતો ઉપયોગ પર્યાવરણ માટે હાનિકારક છે। નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર 8, જનીનિક રૂપાંતરિક પાકો એટલે કે GMCS શું છે? ભારતમાં ઉત્પાદનમાં આવતા કોઈ આવા પાકનું નામ જણાવો। તો જનીનિક રૂપાંતરિક પાકો એટલે કે સંકરણ સિવાય પાક જનીન બંધારણમાં સુધારો કરવા ચોક્કસ વનસ્પતિ જાતમાં ઐચ્છિક લક્ષણોવાળા જનીન ઉમેરવામાં આવે છે અને પરિણામે જનીનિક રૂપાંતર પાક મળે છે। અને ભારતમાં એના 2 ઉદાહરણ છે, બીટી કપાસ અને બીટી રીંગણ। ત્યારબાદ પછીનો ક્વેશ્ચન પ્રશ્ન નંબર 8, ગુરુત્વ પ્રવેગ એટલે શું? સ્મોલ g અને કેપિટલ G વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર તેમજ g નું મૂલ્ય મેળવો। તો પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને શું કહેવામાં આવે છે? ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ g એટલે કે સ્મોલ g કહે છે। જો પૃથ્વીનું દળ me હોય અને પૃથ્વીની ત્રિજ્યા re હોય
તો પૃથ્વીના કેન્દ્રથી ડી જેટલા અંતરે આવેલા m દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ F = g * MEm/d². ન્યૂટન ગતિના બીજા નિયમ મુજબ પદાર્થ પર લાગતું બળ એ પદાર્થના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. માટે F = ma, જેને આપણે સમીકરણ 10.6 અથવા અહીંયા સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2 એવું કહી શકીએ છીએ. હવે પ્રવેગની વ્યાખ્યા પરથી આપણે કહી શકીએ કે E = g માટે F = mg થશે. જે સમીકરણ નંબર 3 કહીએ તો સમીકરણ નંબર 1 અને 3 ઉપરથી આપણે કહી શકીએ છીએ કે mg = g * MEm/d². બંને બાજુથી m કેન્સલ થઈ જશે એટલે શું રહેશે? g = સ્મોલ g એટલે ગુરુત્વ પ્રવેગ = ગુરુત્વાકર્ષણ બળ ગુણ્યા m/d². અહીંયા જે d છે એ r કરતા મોટું હશે. આગળ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. પ્રશ્ન નંબર 10, નિંદણ એટલે શું? નિંદણના ઉદાહરણ, તેના નિયંત્રણની જરૂરિયાત અને નિયંત્રણની રીતો જણાવો. નિંદણ એટલે કૃષિ ઉપયોગી ભૂમિમાં મુખ્ય પાક સાથે ઉગી નીકળતી અનાવશ્યક વનસ્પતિઓ. નિંદણના ઉદાહરણ છે ગાડરિયું, જેને શું કહેવાય છે? જેન્થિનિયમ, ગાજર ઘાસ, પાર્થેનિયમ, મોથા, સાયપેરિનસ રોટુન્ડસ. હવે નિંદણની નિયંત્રણની જરૂરિયાતો શું છે? તો કૃષિ ભૂમિમાં નિંદણ મુખ્ય પાક સાથે સ્થાન, પ્રકાશ તેમજ પોષક દ્રવ્યો તત્વો માટે સ્પર્ધા કરે છે. તેથી પાકની વૃદ્ધિ ઓછી થાય છે. આથી સારી ઉપજ માટે નિંદણને પ્રારંભિક અવસ્થામાં જ ખેતરમાંથી દૂર કરવું જોઈએ. હવે નિંદણ નિયંત્રણની રીતોની વાત કરીએ તો સૌથી પહેલી રીત છે તૃણનાશક રસાયણોનો છંટકાવ. બીજું છે યાંત્રિક રીત દ્વારા નિંદણને દૂર કરવું, હાથેથી, મતલબ કે હાથેથી ચૂંટીને, હાથેથી ખેંચીને. ત્રીજું છે સમયસર પાક ઉગાડવો, યોગ્ય ચાસ ક્યારીઓ તૈયાર કરવા, આંતરિક પાક લેવા અને પાકની ફેરબદલી જેવી નિષેધાત્મક રીતો નિંદણને નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 11, નીચે આકૃતિમાં ખેતીના બે સમાન પાક A અને B ક્રમશઃ જૈવિક અને રાસાયણિક ખાતરો દ્વારા ઉછેર દર્શાવ્યો છે. અન્ય પર્યાવરણીય પરિબળો સમાન ગણીને આલેખનું અવલોકન કરો અને આપેલ પ્રશ્નના ઉત્તર આપો. સૌથી પહેલો પ્રશ્ન છે આલેખમાં B નું પાક ઉત્પાદન એકદમ વધીને ધીમે ધીમે ઘટી જાય છે. તો એનો જવાબ અહીંયા છે. એનું કારણ શું છે કે રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીનને ઝડપથી પોષક તત્વો મળી જાય છે, જેને કારણે શરૂઆતમાં પાકનો ઉછેર જલ્દી થાય છે, પરંતુ ખાતર લાંબા સમય પછી કામ કરતું નથી, જેને કારણે પાક ઉત્પાદન ઘટવા લાગે છે. એટલે પહેલા એકદમ વધશે, ત્યારબાદ એ ઘટવા માંડશે. બીજો પ્રશ્ન છે આલેખમાં એમાં સૌથી ઉપરની ટોચ થોડીક વિલંબિત કેમ છે? તો આલેખ એ જૈવિક ખાતરનો ઉપયોગ દર્શાવે છે, જે પરથી આપણે કહી શકીએ છીએ કે આવા ખાતરના ઉપયોગથી જમીનને પોષક દ્રવ્યો મળે છે, જેથી પાક ઉત્પાદન પણ સારું થાય છે અને લાંબા સમય સુધી પાક ઉત્પાદનમાં વધારો કરતો રહે છે, તેટલી એ વિલંબિત છે. ત્રીજો પ્રશ્ન છે આલેખમાં બંને પેટર્ન અલગ હોવાના કારણો જણાવો. તો આલેખમાં જૈવિક ખાતર અને રાસાયણિક ખાતરના ઉપયોગથી પાક ઉત્પાદનમાં થતા ફેરફાર દર્શાવેલા છે, જેમાં જૈવિક ખાતરનો ઉપયોગ સારું અને લાંબા ગાળા માટે પાક ઉત્પાદન કરશે. રાસાયણિક ખાતરની સરખામણીમાં એવું આલેખ પરથી આપણને જણાય છે. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન સેક્શન ડી કે પ્રશ્ન નંબર 12, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ તેમજ g નું મૂલ્ય મેળવો. તો ગુરુત્વાકર્ષણ બળનો જે સાર્વત્રિક નિયમ છે એ શું છે કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે. બે પદાર્થો વચ્ચેનું આ આકર્ષણ બળ તેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે. હવે ધારો કે બે પદાર્થો A અને B ના દળ અનુક્રમે M, કેપિટલ M અને સ્મોલ m છે. આ પદાર્થોના કેન્દ્રોને જોડતી રેખા C1 C2 છે. તો C1 C2 = શું થશે? D થશે. એ બે પદાર્થો વચ્ચેનું અંતર છે. અને ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ F છે, જે આકૃતિ અહીંયા આપેલી છે એમાં દર્શાવ્યા મુજબ C1 અને C2 રેખાની દિશામાં છે. ન્યૂટન ગતિના સાર્વત્રિક નિયમ મુજબ બે પદાર્થો વચ્ચે લાગતું આ બળ F તેના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે, એટલે કે F ચલે છે કેપિટલ M * સ્મોલ m. અને આ બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં પણ હોય છે, એટલે કે F ચલે છે 1/d². સમીકરણ નંબર જે અહીંયા આપણે છે 1 અને આ સમીકરણ નંબર 2 નો સમન્વય કરતા આપણને મળશે કે F ચલે છે કેપિટલ M * સ્મોલ m/d². અને આ ચલ કાઢીને g ને સમપ્રમાણતાનો અચળાંક લઈએ તો શું થશે? F = g * m * m/d². અને આ જે સમપ્રમાણતાનો અચળાંક g લીધો તેને આપણે શું કહીશું? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહીશું. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ છે, જે 10.4 માં આપણને આપેલું છે અહીંયા એ. તો ન્યૂટન
ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી એકબીજાથી d અંતરે રહેલા બે કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હોય છે? F = G into capital M into capital small m upon d square. ત્યારબાદ d square ને અહીંયા લઈ આવીએ તો F into d square = Gm into m. અને g આપણે શોધવો હોય તો આ બંનેને આપણે બીજી તરફ લઈ જઈએ તો એ શું થઈ જશે? ભાગાકારમાં. આમ g નું જે આપણને મૂલ્ય મેળવવાનું કીધું હતું એ આપણને અહીંયા સમીકરણ લાસ્ટ જે છે એ આપણને g નું મૂલ્ય મળશે. તો આ હતું તમારું ડિસેમ્બર મહિનાનું એટલે કે એકમ કસોટી 5 નું ધોરણ 9 વિજ્ઞાન વિષયનું પેપર હતું જે આપણે સંપૂર્ણ સોલ્યુશન કર્યું. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યું પણ હશે. જો ગમ્યું હોય તો લાઈક કરી લેજો. મારી ચેનલ પર જો નવા છો તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો. બાજુમાં બેલ આઇકન હશે એની પર ક્લિક કરજો જેથી મારી આવનારી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને જો આ તમારા માટે ઉપયોગી થયું હોય તો વધુમાં વધુ તમારા મિત્રો સાથે પણ શેર કરતા રહેજો. તદુપરાંત મારી યુટ્યુબ ચેનલમાં ધોરણ 10 ગણિત વિજ્ઞાનનો અભ્યાસ ચાલુ જ છે. તો તમારા કોઈ ફ્રેન્ડ જે 10મા ધોરણમાં અભ્યાસ કરતા હોય તો એમને ચેનલની લિંક અને આ વિડીયોની લિંક મોકલો જેથી તેમને એનો ફાયદો થઈ શકે. થેન્ક યુ.